માંડવીમાં શપથવિધિ કાર્યક્રમનું આયોજન। માંડવી વાલ્મીકીવાસ મધ્ય અખિલ કચ્છના નવનિયુક્ત પ્રમુખ તેમજ મહામંત્રી સપ્તગુપ ગ્રહણ ચૂંટણી પંચ અધિકારી દ્વારા કરવામાં આવી હતી। સપ્તગ્રહણમાં મેડિકલ સેવા, સુરક્ષા સેવા જેવા સમાજના અનેક પ્રશ્નોને લઈને સપ્તગ્રહણ કરવામાં આવ્યું હતું। અખિલ કચ્છ પ્રમુખ તેમજ મહામંત્રી દ્વારા તેમની બોડીને રચવામાં આવી હતી। ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રી, સહમંત્રી, સૌ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી। કાર્યક્રમના 9 તાલુકાના પ્રમુખો તેમજ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માંડવી વાલ્મીકી સમાજે સફળ બનાવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। મારું નામ સંજયભાઈ શંકરભાઈ રાઠોડ છે। હું કચ્છી વાલ્મીકી સમાજમાંથી આવું છું। આજરોજ માંડવી મુકામે શપથવિધિનો એક ભવ્ય પ્રોગ્રામ કરેલો હતો। એમાં દરેક તાલુકાના પ્રમુખ, મંત્રીઓ, વડીલો સમગ્ર કચ્છમાંથી અહીં પધારેલા હતા। એની વચ્ચે અમે શપથવિધિ લીધી અને લોકોને દરેક તાલુકાના લોકોને અમે ખાતરી આપી છે, હું અને મારી ટીમ વતી જે કાંઈ સમાજના વણઉકેલ પ્રશ્નો છે, પેચીદા પ્રશ્નો છે, એને વહેલી તકે એનું નિરાકરણ કેમ આવે એ અમારો વિધેય છે અને વહેલી તકે અમે આ કાર્યને પણ આગળ ધપાવશું। આજરોજ માંડવી વાલ્મીકી સમાજ દ્વારા અખિલ કચ્છ વાલ્મીકી સમાજનું શપથ સમારોહ તેમજ બોડીનું જાહેરાત આજરોજ માંડવી મુકામે માંડવી વાલ્મીકી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું। આજરોજ એ લોકો માંડવી વાલ્મીકી સમાજ નવનિયુક્ત વાડી એમના દાતાશ્રીઓ તેમજ માંડવીના નગરપતિશ્રી એમના હસ્તે આજે આ વાડીનું ઉદ્ઘાટન તેમજ દીપ પ્રગટે। આ વાડીની અંદર આપણા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ શામજીભાઈ મકવાણાએ ખૂબ જહેમત ઉઠાવી અને આજે આપણા છોકરાઓના બાળકો માટે તેમજ આપણી સમાજના ભાઈઓ બહેનોને ઉપયોગમાં થાય એના માટે તનતોડ મહેનત કરી અને આજે આ એક ભગીરથ સારું કાર્ય 5.5-6 લાખની આજુબાજુમાં આજે કામ કર્યું। ફૂલ સુવિધા સજ્જ વાડીનું લોકાર્પણ આજે આપણા દાતાઓ દ્વારા તેમજ પ્રકાશભાઈ અને સમગ્ર માંડવી સમાજ એ આની અંદર મહેનત કરી અને એક સારું કાર્ય કર્યું। આજ રોજ અમારે નવનિયુક્ત બોડીનું નવું વિસ્તરણ કર્યું અને સમગ્ર કચ્છ વાલ્મીકી સમાજમાંથી તમામ સમાજના પ્રમુખ, મંત્રીઓ તેમજ સમાજના ભાઈઓ, તમારા બહેનો બધા આજે બોડી સંખ્યામાં હાજર રહી અને એક સારું આયોજન હું માંડવી સમાજને દિલથી આભાર વ્યક્ત કરું છું અને બહુ સારું આયોજન કર્યું એ બદલ હું એ લોકોને ધન્યવાદ દઉં છું। અને આ મા આશાપુરા ન્યૂઝ અમારા માટે કરી દર ફેરે બહુ સારું અમારું કવરેજ કરી અને આજે અમને પ્રસારિત કરે છે, તો હું મા આશાપુરા ન્યૂઝના પંકજભાઈ રિપોર્ટર એમને પણ ધન્યવાદ આપું છું અને મા આશાપુરા ન્યૂઝના રિપોર્ટરને અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને માંડવી વાલ્મીકી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ। સૌથી પહેલાં તો આજરોજ માંડવી મુકામે જે આ શપથ સમારોહ અને બધે મિત્રોની વરણી કરવામાં આવી એ બદલ આ ભગીરથ કાર્યક્રમ માટે હું સમસ્ત માંડવી સમાજને હું ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું। અને સવિશેષ હું એમ કહું કે આ નવી ટીમ જે અખિલ કચ્છમાં જે આવી છે એની શુભારંભ હમણાં અમારા ઉપપ્રમુખ શ્રી ધીરજભાઈ કહી દીધું છે કે આવતો સમૂહ લગ્ન અખિલ કચ્છના નેજા હેઠળ થશે। આ અખિલ કચ્છના અને આ પ્રણાલી હવે કાયમ રહેશે। અમારી જેને કહે પૂરેપૂરી કોશિશ રહેશે જે આ એક શુભારંભ પગલું ભર્યું છે। ગયા દિવસોમાં પણ એક પગલું ભરેલું હતું દિનેશભાઈ પહેલાં આદિપુરમાં, પણ એ અમુક કારણોસર જેને કહેવાય ને કે બંધ થઈ ગયું હતું અને એ પ્રણાલીને પાછું પુનઃજીવિત કરીને પછી તેટલામાં આગળ મેળવવા માટે અમે જેને કહેવાય કે કારણ કે એ સમાજ જ્યારે એક થશે તો જ સમાજનું હું જેને કહેવાય ને કે તો અમે કંઈક નવું કરશું અને સમાજને કંઈક આપી શકશું। હવે તો અમારી એવી વ્યથા છે કે સમૂહ લગ્ન ફક્ત ને ફક્ત એક જ થાય અને આખા કચ્છમાં એક જ ગમે તે એક સમાજ એ રચે તો અને બીજા આપણા દીકરા દીકરીઓ ઘરે લગ્ન કરવાની માવતરોની ઈચ્છા જ ન જાહેર કરાય એવી ભગીરથ કાર્યને એવો જેને આમ પૂર્ણ રીતે અમે સમૂહ લગ્ન યોજીએ એવી અમારી સૌની ઈચ્છા છે કે કારણ કે અન્ય સમાજ કરે જ છે। આહિર સમાજ જેને કે એક જ દિવસે એક સમૂહ લગ્ન પતાવી નાખે તો અમે શું કામ નહીં।
અને શિક્ષણ પ્રત્યે પણ અમારી પૂરેપૂરી અને બીજો પણ રોડ મેપ અમારો તૈયાર છે કે આવતા દિવસોમાં અમારે પૂરેપૂરી તૈયાર છે. કચ્છમાંથી અમે જેને કહેવાય ને અમારી પૂરેપૂરી ગણતરી એવી છે કે આવતા દિવસોમાં કચ્છમાંથી સફાઈ કામદારો બાબતે જે ઠેકેદાર પ્રથા છે અમારી પૂરેપૂરી એવી કોશિશ હશે કે અમે એને નાબૂદ કરી શકીએ. જો અમે કરી શકશું તો અમારી જેને કહેવાય ને કે અમારું જેને કે સી ફાળો હશે ને જેને કે અમારે પૂરેપૂરી કોશિશ હશે કે આવતા દિવસોમાં ઠેકેદાર પ્રથા છે એને નાબૂદ કરીને અમારા સફાઈ કામદારોને અમે જેને સ્વરોજગાર અને એથી વિશેષ સુપ્રીમ કોર્ટનો પણ આજે ચુકાદો આવી ચૂક્યો છે કે ઠેકેદાર પ્રથા હવે આવતા દિવસોમાં નાબૂદ થાય. સુપ્રીમ કોર્ટ પોતે પણ એમ ઈચ્છે છે. તો આ વાતને અમે સુપ્રીમ કોર્ટને માન્યતા આપતા અમારા સમાજ તરફથી પણ અમારે પૂરેપૂરી એવી માન્યતા છે કે આવતા દિવસોમાં આ ભગીરથ કાર્યને જો અમે કરી શકશું એવી આપ સૌને જેને કહેવાય બાંયધરી આપી હતી. અને જે યુવાનો છે અમારા શ્રી રાજેશભાઈ અને સંજયભાઈ એના ટીમમાં મારા ઉપપ્રમુખશ્રીએ કીધું કે અમે આવતા દિવસોમાં પાણીને સ્થિર રાખવાની જવાબદારી અમારી છે. તો તમે આગળ વધો અને અમારે પૂરેપૂરો સહયોગ હશે અને આવતા દિવસોમાં આપણે નવા કીર્તિમાન સ્થાપશું. વાણીથી નહીં કામથી સ્થાપશું એને અમે બાંયધરી આપી છે. આભાર. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.